હોઈએ અને કોઈ કામ ના કરતું હોય તો ત્યારે સૂચન થાય કે ના થાય? એકચ્યુઅલી સ્વામીજી એવું નથી બોલ્યા કોઈ દિવસ કે સૂચન ના કરવું જોઈએ. સૂચન કરવું એ ભક્તિ છે, પણ સૂચન અહંકારથી ના થવું જોઈએ. સૂચન કરવા પાછળ આજે પ્રબોધ સ્વામી હરિધામ એવીડીની ધરતી પર સવારથી સાંજ સુધીમાં હજારો વ્યક્તિઓને સૂચન કરે છે, પણ એટલી બધી સહજતાથી ને મીઠાશથી સૂચન કરે ને એટલે સામેવાળાનો ઈગો હટ ના થાય. આપણે એગ્રેસિવલી થઈને સૂચન, ઓય હવે હું કાલે સવારે ઉઠું ને એટલે ચા મૂકી દેવી, આ આપણી સૂચન. એની મિસિસે કીધું કે નહીં મૂકો તો શું કરે કે ચાતે મૂકી દે. એટલે મારો કહેવાનો મતલબ સૂચન ન કરવું. હું તો કહું કે મીટિંગમાં બી કરાય, અત્યારે બી કરાય, સૂચન કરાય, પણ એક શરત, સૂચન કર્યા પછી એ સૂચનનો અમલ સામેવાળી વ્યક્તિ કરે એવો આગ્રહ નહીં રાખો. આપણે શું છે, સૂચન કર્યું એટલે એક્શનમાં જ મુકાવવું જોઈએ, તો એ અહંકારે યુક્ત સૂચન કર્યું કહેવાય. આપણને સૂચન કરવાનો અધિકાર છે. સ્વામીજી બી મિટિંગમાં કેટલી વખત કરે, પણ આગ્રહ નહીં. સ્વામીજી આપણી પાસે ક્યાં આગ્રહ રાખ્યો છે? તમે તો કદાચ હજુ નવા સા હું અને સત્ય સ્વામી, પ્રતિક ને મિહિરભાઈ ડૉક્ટર. આજે મને ડૉક્ટર પ્રસંગ કીધું, 2011 પ્રબોધ સ્વામીએ ડૉક્ટરને ફોન કર્યો કે તમે ક્યાં ના ફોન પર જ કે તમે ક્યાં ના તો કે આણંદ. પ્રભુ સ્વામી કે ક્યાં ના તો કે આણંદ. ફરી પ્રભુ સ્વામી ક્યાં ના તો કે સ્વામીજી એમ મૂળ અમે નડિયાદ ના પણ અમે આણંદ આવીને વસેલા. તો પ્રભુ સ્વામીએ કહ્યું કે એવું નહીં બોલવાનું, આપણે એવું બોલવાનું કે આપણે આસોદ ના, કેમ કે આપણો બાપ આસોદ હરિપ્રસાદ છે. તો એ સૂચન કર્યું પછી ડૉક્ટર 50 વખત ભૂલ કરે તો પ્રબોધ સ્વામી વિચારમાં ન જાય. સૂચન કરવાનું મીઠાશથી કરવાનું, ભક્તિથી કરવાનું. બીજું એક એ બી ખાસ, સૂચન કરો ને તો માનસિક આક્ષેપ ના થવો જોઈએ. માનસિક આક્ષેપ એટલે શું કે મિહિરને માનો કે બોલતા ના આવડતું હોય ને ગરમ થતા હોય તો હું આને કહું, હવે તમે ધ્યાન રાખજો. હા, મિહિર સાંભળે એવું કે તમે ધ્યાન રાખજો, હા તમારી વાણી બહુ કડક છે. તો એવી રીતે બી નહીં, કેમ કે એને હવે બુદ્ધિયોગ તો આપેલો જ છે ને ભગવાને. તો એ અહીં બોસ્ટન આવ્યા, બાકી તો ઉત્તર ગુજરાતમાં ના રહેતે. પણ એમને બી બુદ્ધિયોગ તો છે, એટલે એને ખ્યાલ તો આવી જાય કે આપણા પર આવ્યો બોલ એમ, પણ એ રીતે પણ નહીં કરવા. ધીમે રહીને મીઠાશ. બીજું, કોઈને સૂચન કરવું હોય ને તો એને સૂચન કરતા પહેલા 50 ગણો 100 ગણો પ્રેમ કરો. અમારે એક સ્વામીજીએ નિયમ આપેલો. અમારે એક ભૂપત કરીને છે, ભૂપત લાડ, એ એની દીકરીને લેવા માટે SVMમાં ગયેલો. રિટર્નમાં 2-3 દીકરીઓને લાવવાની હતી, એટલે એની મિસિસને નહોતા લઈ ગયા. પછી રિટર્ન થતા હતા, એટલે પછી એની મમ્મીએ ફોન કર્યો છે, ક્યાં પહોંચ્યા એમ. તો કે યાર અમે આવીએ જ છે ને, કે દીકરીને લઈ લીધી છે, હવે આવીએ છીએ, એમાં ફોન શું કર્યા કરે. તો એ તો એને જોઈ લો બરાબર કે પપ્પા ગરમ થયા મમ્મી. પછી એક દિવસ એ ઘરે હતી, ભૂપતે એની મિસિસને ફોન કર્યો
અને ઊંચા અવાજે વાત કરો એટલે એમને વિશે કીધું કે તમે શાંતિથી વાત કરો, હું તમને રિસ્પોન્સ તો આપું છું, હું તમારા પ્રશ્નનો જવાબ તો આપું છું. તમે ગરમ મૂકવા થાવ એટલે કે હું ક્યાં ગરમ થયો? તો કે લો આ દીકરીને હાથે વાત કરો, તમે ગરમ થયા કે નહીં? એટલે દીકરી કશું બોલીને દીકરી એવું કીધું કે પપ્પા ઘરે આવજો પછી આપણે વાત કરીએ એમ કહીને ફોન મૂકી દીધો. પછી સોફા પર બેઠા અને પપ્પા ફ્રેશ થઈ પછી ફ્રીજમાંથી એને આઈસ્ક્રીમ કાઢી અને પપ્પાને આઈસ્ક્રીમ આપી કે કેમ બેટા આઈસ્ક્રીમ લઈને આજે સિટીમાંથી લાવી દીધી જમાય. પછી જમાડ્યું પછી કીધું પપ્પા તમે ગરમ થાવ છો. તો કે તમે આવું કેમ? તો કે સ્વામીજી એવું કીધું ને કે કોઈને સૂચન કરવું તો પહેલાં આઈસ્ક્રીમ જમાડવાનો પછી એને કહેવાનું. એટલે સૂચન કરો તો સામેવાળી વ્યક્તિ હર્ટ ના થાય એ રીતે સૂચન કરાય.